ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે માર્ગ સુરક્ષા સલામતીના નિયમોની સવિસ્તાર માહિતી અને નિયમોની જાણકારી આપી હતી, જેમાં ડ્રાઇવિંગ સમયે હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ નહીં કરવો, રસ્તા પર ખોટી જગ્યાએ વાહન પાર્ક નહીં કરવા, વીમા વગર વાહન નહીં ચલાવવું, કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન નહીં ચલાવવું, ઉતાવળ કરીને જોખમી રીતે ઓવરટેક ન કરીએ તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની તથા અન્ય પરિવારની જિંદગી બચાવી શકાય તેવું ડ્રાઇવિંગ કરવા માટે પ્રતિબદ્ધ થઈએ। હાજર તમામ લોકોએ ટ્રાફિકના નિયમોની જાણકારી મેળવી હતી અને તે પ્રમાણેના નિયમોનું પાલન કરવા પ્રેરણા લીધી હતી। હાજર બાઇક ચાલકોએ બાઇક રેલીનું યોજી હતી। આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ સ્ટાફ, ટીઆરબી જવાનો સહિત ખેડબ્રહ્મા પીએસઆઈ વાહોણિયા હાજર હતા। વડાશ્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા પોલીસ, એમાં ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનની પણ જેટલા પણ ટ્રાફિક પોલીસની ટીમ્સ છે એની સાથે BRRC કરીને જે બાઇકર્સ ક્લબ છે ઇન્દિરાનગરની, એની સાથે સંયુક્ત ઉપક્રમે એક ટ્રાફિક અવેરનેસ થાય એ માટે જિલ્લાના અલગ અલગ સ્થળોએ આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે એ બાઇક રેલી થકી મહત્તમ જાગૃતિ લોકોમાં આવે કે ટ્રાફિકના નિયમોનું આપણે પાલન કરવું જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણે પોતે પણ સેફ અને સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટેશન કરી શકીએ છીએ અને સાથે સાથે આપણા આસપાસના લોકોને પણ એની જાગૃતિ આપીએ તો એમના પરિવારોમાં પણ સુરક્ષા જે છે એ આવી શકે છે। આપણને બધાને ખ્યાલ છે કે હેલ્મેટ ન પહેરવાથી ઘણીવાર બાઇકનું કે કોઈ પણ પ્રકારનું ટુ વ્હીલર હોય એનું એક્સિડન્ટ થાય ત્યારે વ્યક્તિનું મૃત્યુ નીપજતું હોય છે અથવા તો એને ગંભીર ઈજાઓ થતી હોય છે અને ઘણીવાર કાયમી એક ફિઝિકલ હેન્ડીકેપ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે।